મિત્રો, સ્ત્રી ચાહે હોમ મેકર હોય કે પછી વર્કિંગ વુમેન હોય, રોજ નાસ્તામાં શું બનાવવું એ તેના માટે મોટો પ્રશ્ન રહે છે. જો ઘરમાં તમારે ભાત બચી ગયું હોય અને તેને ફેંકવાનું વિચારતા હો ને તો રૂકી જાઓ. આજે આપણે એકદમ ટેસ્ટી અને ઝટપટ એવા ટમેટા રાઈસ બનાવવાના છીએ. એકદમ ટેસ્ટી ખાટા મીઠા આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ફટાફટથી બની જાય છે. તો ચાલો જોઈએ કેવી રીતે બનાવીશું. તો અહીં કઢાઈમાં મેં 1 ચમચા જેટલું તેલ ગરમ કર્યું છે અને તેલની સાથે જ થોડું ઘી પણ એડ કરી રહી છું. તમે ઘીને સ્કીપ કરવા ઈચ્છતા હો તો સ્કીપ કરી શકો છો અને ફક્ત તેલમાં પણ બનાવી શકાય છે. હવે જ્યારે ઘી અને તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ને તો વઘાર માટે આપણે અહીં લીધું છે રાઈ, જીરું, થોડા કાજુ લીધા છે, 1 થી 2 કળી લસણની અને લીલા મરચાં. આનો આપણે વઘાર કરીશું. જો તમે કાજુનો ઉપયોગ ના કરવાના હો તો તમે સિંગદાણા પણ લઈ શકો છો, પણ કાજુ નાખીને ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે. હવે કાજુ થોડાક બ્રાઉન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે વઘારને સાંતળવાનું છે. તેની સાથે જ લસણ પણ છે એ બ્રાઉન કલરનું થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું વઘાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું. અહીં આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળીનો ઉપયોગ કર્યો છે. ડુંગળી તમે તમારી ઈચ્છા મુજબ વધારે કે ઓછી જેટલી તમે ખાતા હો એ મુજબની એડ કરી શકો છો. ડુંગળીને આપણે 5 થી 7 મિનિટ માટે સાંતળી લેવાની છે. જેનો કલર એકદમથી લાઇટ પિંક જેવું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને સાંતળીશું. ત્યાર પછી આપણે તેમાં ઉમેરીશું ટામેટાં. તો અહીં આપણે ટમેટાના રાઈસ બનાવી રહ્યા છીએ ને તો ટમેટાં આપણે 3 થી 4 લેવાના છે. મીડિયમ સાઇઝના 3 ટમેટાં મેં અહીં લીધા છે. દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે ને તો એકદમ ખાટા મીઠા અને ટેસ્ટી હોય છે. તેનાથી આપણા જે ભાત છે એ પણ ખૂબ જ સરસ બની તૈયાર થશે. તેની સાથે જ આપણે કેટલાક બેઝિક મસાલા જે આપણે નોર્મલી યુઝ કરતા હોઈએ ને તે જ આપણે એડ કરી દેવાના છે. તો લાલ મરચાંનું પાવડર, હળદર, ધાણા જીરાનું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ મુજબનું મીઠું. બસ આટલા જ મસાલા નાખવાથી આ જે પુલાવ છે એકદમ ટેસ્ટી બનશે. કોઈ પણ વસ્તુ તમારે બહાર લેવા જવાની જરૂરત નહીં પડે. તો બસ મીઠું પણ આપણે નાખી દીધું અને બસ સરસ રીતે આપણે તેને મિક્સ આપી દેવાનું છે. આ પુલાવ બનાવતી વખતે આપણે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાના. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખી છે. હવે આપણે તેને ઢાંકી દઈશું. ઢાંકી અને વરાળમાં જ આપણે ટમેટાને સોફ્ટ થવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ જેવું થશે ને તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણા જે ટમેટા છે એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તમે જોઈ શકો છો મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો બસ એક સરસ મિક્સ આપી દઈએ અને જે ભાત વધ્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું. તો સારું, ચાલો, જ્યારે ભાત આપણે એડ કરીએ ને તો એક વાતનો ખ્યાલ રાખવાનું કે ભાત જો તમે ફ્રીજમાં રાખ્યા છે તો થોડીવાર પહેલે જ બહાર કાઢી લેવાના, જેથી રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને રૂમ ટેમ્પરેચરના જે ભાત છે એકદમ જલ્દીથી પુલાવમાં સોફ્ટ થઈ જશે. તો બસ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ ને તો ફરીથી આપણે તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે બસ થવા દેવાનું છે. જેની સ્ટીમથી આ બધા જ મસાલાનો જે ફ્લેવર છે ને એ ભાતમાં આવી જશે અને ભાત એકદમ ટેસ્ટી અને એકદમ મજેદાર બનીને પ્રિપેર થઈ જશે. 3 થી 4 મિનિટ થઈ ચૂકી છે. હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણા મસાલા ટમેટો રાઈસ છે એ બનીને તૈયાર છે. તો બસ લીલા ધાણા નાખી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈશું. જે આખી મરચી આપણે તેમાં નાખી હતી ને તેને હું કાઢી રહી છું, કારણ કે આ હું બાળકોને મારા લંચ બોક્સમાં આપી રહી છું. તો બસ આપણે એને કાઢી લઈએ અને લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને એકદમ છૂટા બન્યા છે. તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે આ રેસીપી. તો હવે આપણે તેને લંચ બોક્સમાં સર્વ કરી લઈએ. તો આપણી ઝટપટ અને ટેસ્ટી ટમેટા રાઈસ તૈયાર છે. લેફ્ટ ઓવર ભાતથી આ મજેદાર નાસ્તો બનાવી શકો છો. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા અને આવી જ રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. આપણે ફરીથી મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ સો મચ.